જનતાનું સર્ટિફિકેટ મળ્યું મને, મળ્યું ને જનતાનું સર્ટિફિકેટ. આપ ધારાસભ્ય ચૂંટાયા છો. હા તો જનતાનું જ સર્ટિફિકેટ છે ને મારા. હું કઈ અડકો દડકો દહીં દડકો ગોપાલ ધારાસભ્ય એમ તો નથી બનાતું. જનતાએ પ્રમાણિત કર્યો, મને ઓથોરાઇઝ કર્યો, સર્ટિફાઈડ કર્યો. ઓકે ભાઈ, ગોપાલે જે કર્યું હોય તે પણ બરાબર છે, ચાલ. નમસ્કાર મિત્રો, જુઓ આ ગોપાલ ઇટાલિયા પત્રકારને શું જવાબ આપે છે કે પ્રજાએ મને પ્રમાણિત કર્યો છે, પ્રજાએ મને સિક્કો માર્યો કે ભાઈ લાવો તમે ધારાસભ્ય બની જાઓ. તો બીજા લોકો જે ધારાસભ્ય બન્યા છે એ થોડા ઘરેથી અહીં બેસી ગયા છે. ગૃહમંત્રી, મુખ્યમંત્રી, બધા મંત્રીઓ એમને બી પ્રજાએ જ ચૂંટ્યા છે ને, પ્રજાએ જ એમને પ્રમાણિત કર્યા છે કે ચલો ભાઈ જાઓ તમે ધારાસભ્ય બનો. પ્રજાએ મત આપ્યા ત્યારે તો ધારાસભ્ય બન્યા છે. તો પછી તમારે બોલતી વખતે ધ્યાન રાખવું જોઈએ એમ. ભાઈ આજે તમારા ઉપર વાત આવે એટલે તમે સર્ટિફાઈડની વાત કરો છો અને બીજા લોકોની વાત આવે કે તમે અપમાન કરો છો, એ તો વ્યાજબી નથી જ ને. બધા ધારાસભ્યો છે, બધા પ્રજાએ ચૂંટ્યા છે, ખરું ને, કામ કરવા માટે.